હીરાભાઈ, નવનીત બાલદિયા જેના માટે તમે મેદાનમાં આવ્યા હતા, સરકાર સાથે બાદ ભીડવી લીધી હતી, એ નવનીત બાલદિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં નહીં પણ કોંગ્રેસમાં જોડાયા છે. અમારી રીતે લડી લેશું એમના સાથે, બીજું શું. હવે તો પક્ષની જયારે વાત આવે ત્યારે એ રીતે કરશું અમે. બગદાણા બબલની અંદર સૌથી મોટું ચર્ચિત ચહેરો એટલે કે નવનીત બાલદિયા હાલ વાત કરી તો કોંગ્રેસની અંદર જોડાયા છે. ભાજપના નેતા પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ન્યાય માટે 1 મહિનો લડત લડ્યા હતા. નવનીતભાઈને ન્યાય અપાયો હતો અને છેલ્લે નવનીતભાઈ છે એ હાલ જ્યાં મિત્રો વાત કરી તો 26 તારીખે ચૂંટણી આવી રહી છે, એની પહેલા અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે. સૌથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. જ્યાં મિત્રો વાત કરી તો નવનીત બાલદિયા, તમે બધા લોકોએ જાણ્યું હતું બગદાણા બબલની અંદર કોળી સમાજના લોકો કરીબ 1 મહિના લડત લડી હતી અને છેલ્લે તેને ન્યાય અપાયો હતો, પરંતુ તે જ નામ એટલે કે નવનીતભાઈ બાલદિયા હાલ વાત કરી તો કોંગ્રેસની અંદર જોડાયા છે. આ સૌથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે. હવે થોડાક ટાઈમની અંદર ચૂંટણી આવવાની છે ને હાલ વાત કરી તો આપણે તે કોંગ્રેસમાં જોડાય છે ને ત્યારબાદ ઘણા બધા કોળી સમાજના લોકો ખુશ પણ થયા છે કે ભાઈ અમારા નવનીતભાઈ બગદાણામાંથી જે આવ્યા છે, જે તે મિત્રો ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલ ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે. તો શું મિત્રો વાત કરી તો જે રીતે તમે બધા લોકોએ જોયું કે હીરાભાઈ સોલંકી પોતે ભાજપમાંથી આવે છે, પરસોત્તમભાઈ સોલંકી ભાજપમાંથી આવે છે, દિગ્વિજયભાઈ સોલંકી છે તે પણ ભાજપમાં, અને શું મિત્રો વાત કરી તો કોંગ્રેસની અંદર જોડાયા નવનીત બાલદિયા. તમારા આના વિશે શું કેવું છે, તમારી શું રહેશે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ મિત્રો વાત કરી તો કોળી સમાજના લોકો ઘણા બધા ખુશ થયા છે. તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસમાં શું કામ ભાઈ ભાજપમાં જોડાય છે, પરંતુ ટિકિટ હોય, ટિકિટ જે પણ મળે ભાઈ જેની અંદર પણ જોડાય, પરંતુ જે પણ લોકો સારા હોય આપણા લોકો જોઈને મત દેવાના હોય કે આપણે કોઈ પણ પ્રકારની પાર્ટી જોઈને મત દેવાના હોય. પરંતુ હવે નવનીતભાઈ બાલદિયાને તમે કેટલા લોકો વોટ દેવાના છો એ પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો બને એટલો શેર કરી દેજો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવો વિડીયો મળી. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.